સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, ઘનશ્યામ મહારાજની જય, વડતાલ ધામની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વસનામૃત 64. શરીરનું સ્વામી સેવક ભાવનું. સંવત 1876 ફાગણ વદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને કાળા શેડાનો ખેસ ઓઢ્યો હતો ને મસ્તકે ઈરકોરનું ધોતિયું બાંધ્યું હતું ને તુલસીની નવી કંઠી કંઠને વિશે પહેરી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે તે આત્મા અને અક્ષર તે તો વિકારે રહિત છે ને તે આત્મા અને અક્ષરને વિશે કોઈ હોય ઉપાધિ નથી અને જેમ ભગવાન માયા થકી પર છે તેમ આત્મા તે અક્ષર પર માયા થકી પર છે. એવા જે આત્મા અને અક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે અને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે ને વિકારવાન છે અને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે માટે દેહ અને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે. તેમ પુરુષોત્તમ અને પુરુષોત્તમના શરીર જે આત્મા તે અક્ષર તેને વિશે અત્યંત વિલક્ષણપણું જોઈએ ને કહો કેમ વિલક્ષણપણું છે. પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેડે તેવી ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એનો ઉત્તર કરીએ છે. આત્મા અને અક્ષર એ બેને જ પુરુષોત્તમ ભગવાનનું શરીરપણું તે તો વ્યાપ્યપણું, આધીનપણું અને અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માને અક્ષર તેને વિશે વ્યાપક છે ને એ બે તો વ્યાપક છે અને ભગવાન જે તે સતત છે, સ્વતંત્ર છે ને આત્માને અક્ષર તે તો ભગવાનને આધીન છે, પરતંત્ર છે અને ભગવાન જે તે અતિ સમર્થ છે ને આત્મા તે અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે એ બેયના શરીર છે અને એ બેય જે તે ભગવાનનું શરીર છે અને શરીર એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે અને એવા જે ભગવાન તે જે તે વ્યાપકને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય અને આત્માને દ્રશ્ય એવા જે દેહ એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્માપણે રહ્યા છે. અને એવી જ રીતે સર્વના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દ્રશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિશે કહ્યા હોય ત્યારે રે પુરુષોત્તમ તમને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય અને જ્યારે દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કહ્યા હોય છે. અને વસ્તુતાએ તો રૂપવાન જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે ને સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દ્રશ્ય એ બેના દ્રષ્ટા છે અને એ આત્મા ને અક્ષર એ સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયંતા છે ને સકળ ઐશ્વર્ય સંપન્ન છે ને પર થકી પર એવું જ અક્ષર તે થકી પર છે. એવા જે પુરુષોત્તમ ભગવાન તે જે કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિશે મનુષ્ય જેવા જણાય છે તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ કરે છે તે તો એ ભગવાનના સાધરપણાને પામે છે, સાધ્યમપણાને પામે છે અને અનંત ઐશ્વર્યને પામે છે અને બ્રહ્મભાવને પામ્યો જે
પોતાનો આત્મા તેણે કરીને પ્રેમે રહી સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિશે વર્તે છે. અને જે ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુધી સુચિપ્તને વિશે લીન થાય છે. તે પાછો કોઈ દિવસ નિસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ નથી એમાં કાંઈ સંશય નથી. અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢ જ નથી. માટે આ વાર્તાને અતિદેશ કરીને રાખજો. ઇતિ વચનામૃત ગઢા પ્રથમનું 66. સહજાનંદ સ્વામીમાં તે થયું. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. વચનામૃત 65. જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છાશક્તિનું. સંવત 1876ના ફાગણ વધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં પોતાને પોઢવાના ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારબિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજ કથા કરાવતા હતા. તે સમયે મોટા મોટા પરમહંસને પોતાની સમીપે બોલાવ્યા. પછી કથાનો અધ્યાય પૂરો થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે જેટલા મોટા મોટા સાધુ છો તે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. કેમ જે પ્રશ્ન ઉત્તર કરો ત્યારે જેને જેવી બુદ્ધિ હોય ને જાણ્યામાં આવે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, આકાશની ઉત્પત્તિ અને લય તે કે પ્રકારે છે? ત્યારે પરમાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ બાળક હોય ને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે તથા જન્મ સમયમાં તેને અધ્યાદિક જે ઇન્દ્રિયોના છિદ્ર તે સૂક્ષ્મ હોય ને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય તેમ તેમ તે છિદ્રની વૃદ્ધિ થતી જાય ને તેમાં આકાશ પણ ઉત્પન્ન થતો જણાય. અને જ્યારે એ વૃદ્ધ અવસ્થાને પામે ત્યારે એના ઇન્દ્રિયોના છિદ્ર તે સંકોચને પામતા જાય છે ને તેમાં આકાશ પણ લય થતો જાય છે. તેમ જ્યારે વિરાટ દેહ ઉપજે ત્યારે તેને અવાવંતર અધ્યાદિક છિદ્રમાં આકાશ ઉત્પન્ન થતો ન જણાય. અને જ્યારે એ વિરાટ દેહની લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય. એમ આકાશની ઉત્પત્તિ અને લય છે. પણ જે આકાશ સર્વેનો આધાર છે તે તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે તેમ નિત્ય છે. એની ઉત્પત્તિ ને લય તે કહેવાય નહીં. અને વળી સમાધિ કરીને પણ આકાશની ઉત્પત્તિ ને લય છે તેની રીતને તો જે સમાધિવાળા છે તે જાણે છે. પછી પરમાનંદ સ્વામીએ સ્વપ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, સૂક્ષ્મણા નાડી તે દેહને માહિલી કોરે કેમ રહી છે અને દેહથી બરાબર કેમ રહી છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વપ્રકાશાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું જ આ પિંડમાં પણ છે. તે પિંડમાં અલ્પ છે ને બ્રહ્માંડમાં મહત છે. અને જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે. અને જેમ બ્રહ્માંડમાં નદીઓ છે તેમ પિંડમાં નદીઓ છે, પિંડમાં નાળીઓ છે. અને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કુશીને વિશે જળ છે. અને જેમ ત્યાં ચંદ્ર સૂર્ય છે તેમ પિંડમાં ઈંડા પિંગલા નાડીને વિશે ચંદ્ર સૂર્ય છે. ઇત્યાદિક સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં છે. અને આ પિંડમાં જે ઇન્દ્રિયોની નાડીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે. ને જીહવાના અંતને પામે ત્યારે વરુણ દેવને પમાય છે. અને વાફ ઇન્દ્રિયના અંતને પામે ત્યારે અગ્નિદેવને પામે છે. અને ત્વચાના અંતને પામે ત્યારે વાયુદેવને પામે છે. અને શિશ્વના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે છે. સિગ્નના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે છે. અને હાથના અંતને પામે ત્યારે ઇન્દ્રને પામે છે. અને તેમજ હૃદયને વિશે રહી
જે સૂક્ષ્મણા નાડી તેનું અંતજ બ્રહ્મરંધ્ર તેને જ્યારે પામે ત્યારે શિશુમાર શક્રને વિશે રહી તે વૈશ્વાનર નામે અગ્નિ અભિમાની દેવતા તેને પામે છે. ત્યારે બ્રહ્મરંધ્રથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો છે તેને દેખે છે. તે તેજના માર્ગને સૂક્ષ્મણા કહીએ. એવી રીતે સૂક્ષ્મણા નાડી પિંડમાં ને બ્રહ્માંડમાં રહી છે. વળી પરમાનંદ સ્વામીએ સ્વપ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, પ્રથમ જાગ્રત અવસ્થાનો લય છે કે સ્વપ્નનો લય છે કે સુપ્રીતિનો લય છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વપ્રકાશાનંદ સ્વામીએ એને ન આવ્યો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જાગ્રત અવસ્થાને વિશે સ્નેહ કરીને ભગવાનના મૂર્તિને વિશે લક્ષ્ય થાય છે ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે અને પછી સ્વપ્નનો તે સુપ્રીતિનો લય થાય છે. અને જ્યારે મને કરીને ચિંતન કરતે કરતે સ્વપ્નને વિશે ભગવાનની મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય અને પછી જાગ્રતનો ને સુપ્રીમનો લય થાય છે. અને જ્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરતે કરતે ઉપસ્પડે કરીને લક્ષ્ય થાય છે ત્યારે પ્રથમ સુષ્મિનો લય થાય છે અને પછી જાગ્રતનો તે સ્વપ્નનો લય થાય છે. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. પછી વળી સ્વપ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ છે તે કેમ સમજવી? ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા છે, એનો ઉત્તર તો તમને પણ નહીં આવડતો હોય. એમ કહીને પોતે ઉત્તર કરવા લાગ્યા. જે આ જીવ જ્યારે સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય અને ત્યારે જે કર્મ કરે તે કર્મનું ફળ તે જાગ્રત અવસ્થા છે. અને આ જીવ જ્યારે રજોગુણ પ્રધાનપણે વર્તે અને તે સમયમાં જે કર્મ કરે તે કર્મનું ફળ સ્વપ્ન અવસ્થા છે. અને જ્યારે આ જીવ તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય અને તે સમયમાં જે કર્મ કરે તેનું ફળ તે સૂક્ષ્મ અવસ્થા છે. અને તે સુષુપ્ત અવસ્થાને આ જીવ પામે છે ત્યારે જેવી પાણાની શિલા હોય તે જેવો જળ હોય થઈ જાય છે અને એને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી. જે હું પંડિત છું કે મૂર્ખ છું, કે આ કામ કર્યું છે કે આ કામ કરવું છે, કે આ મારી જાતિ છે, કે આવો મારો વર્ણ છે, કે આવો મારો આશ્રમ છે, કે આ મારું નામ છે, કે આ મારું રૂપ છે, કે હું દેવ છું કે મનુષ્ય છું, કે બાળક છું, કે વૃદ્ધ છું, કે ધર્મિષ્ઠ છું, કે પાપિષ્ઠ છું, ઇન્દ્રાદિ કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી. અને એવી રીતનો જ્યારે આ જીવ થઈ જાય છે ત્યારે જે ભગવાન છે તે અને જ્ઞાન શક્તિએ કરીને સૂક્ષ્મતામાંથી જગાડીને એને એની સર્વે ક્રિયાનું જ્ઞાન આપે છે તેને જ્ઞાન શક્તિ કહીએ. અને એ જીવ જે ક્રિયાને વિશે પ્રવર્તે છે તે ભગવાનની ને ક્રિયાશક્તિ તેનું અવલંબન કરીને પ્રવર્તે છે તેને ક્રિયાશક્તિ કહીએ. અને એ જીવ જે કોઈ પદાર્થની ઈચ્છાને પ્રાપ્ત થાય છે ને પરમેશ્વરની ઈચ્છા શક્તિને અવલંબન કરીને પ્રાપ્ત થાય છે તેને ઈચ્છા શક્તિ કહીએ. અને એ જીવને જાગ્રત, સ્વપ્ન અને સુપ્રીમ એ ત્રણ અવસ્થા ભોગવાય છે તે કેવળ કર્મે કરીને જ નથી ભોગવાતી. એ તો એને કર્મના ફળદાતા જે પરમેશ્વર તે એ જીવને જ્યારે કર્મફળનો ભોગવાવે છે ત્યારે ભોગવે છે. કેમ જે આ જીવ જ્યારે જાગ્રત અવસ્થાના ફળને ભોગવતો હોય ને ત્યારે ઈચ્છે જે મારે સ્વપ્નમાં જવું છે તો એની વતે સ્વપ્નમાં જવાય નહીં. શા માટે? જે ફળદાતા જે પરમેશ્વર તે એની વૃત્તિઓને રૂંધી રાખે છે અને સ્વપ્નમાંથી જાગ્રતમાં આવવાને ઈચ્છે તો જાગ્રતમાં આવાય નહીં. અને સુપ્રીમની પણ જવાય નહીં, સુષુપ્તિમાં પણ જવાય નહીં. અને સુષુપ્તિમાંથી સ્વપ્નમાં તથા જાગ્રતમાં અવાય નહીં. એ તો જ્યારે જે કર્મના ફળના ભોગવનારા પરમેશ્વર છે તે એને જે અવસ્થાના કર્મફળને
ભોગવાવે તે જ ભોગવી શકે, પણ એ જીવ પોતાની ઈચ્છાએ કરીને અથવા કર્મ કરીને કર્મના ફળને ભોગવી શકતો નથી. એવી રીતે ભગવાનને વિશે જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છાશક્તિ તે રહી છે. એમ શ્રીજી મહારાજ કૃપા કરીને ઉત્તર કર્યો. સ્વામિનારાયણ ઇતિ વચનામૃત પ્રથમનું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, વડતાલ ધામની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.